તો કેમ છો મિત્રો? આજે તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જય બહુચરમાં। આજે આપણે પહોંચી ગયા છીએ ગુજરાતના એક પવિત્ર અને ચમત્કારી ધામમાં સંખલપુર બહુચરાજીમાના મંદિરે। તો આજનો વ્લોગ આપણો ફૂલ મજેદાર રહેવાનો છે, તો વ્લોગને છેલ્લે સુધી જોજો। મહેસાણા જિલ્લામાં આવેલું સંખલપુર ગામ બહુચરમાનું આદ્ય સ્થાન માનવામાં આવે છે। કહેવાય છે કે અહીં માં બહુચરનો જન્મ થયો હતો અને આ સ્થળે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। મંદિરના ગેટની અંદર પ્રવેશતા જ આ બાજુ હનુમાનજીની મંદિર છે, આ બાજુ મસ્ત રથ છે જ્યાં ફોટોશૂટ આરામથી થઈ શકે છે। ચાલો મંદિરની અંદર પ્રવેશીએ। તો હાલો મિત્રો, આપણે મંદિરની અંદર જઈએ। મંદિરની આજુબાજુનું વાતાવરણ પણ એટલું શાંત છે અને મસ્ત ભક્તિમય છે, તમે જોઈ શકો છો। મંદિરની અંદર પ્રવેશતા જ મનમાં એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે। મા બહુચરના દર્શન માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થાય એવી માન્યતા છે। અહીં દરરોજ હજારો ભક્ત દર્શન કરવા આવે છે। ખાસ કરીને નવરાત્રિ દરમિયાન મંદિરમાં ભક્તિથી ગુંજી ઉઠે છે। કહેવાય છે કે આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે। કહેવાય છે કે અહીંયા રાજા સંખલરાજ દ્વારા અહીં પ્રાચીન મંદિરનું નિર્માણ કરાયું હતું। સંખલપુરમાં મા બહુચરને બીજા નામ તોડા મા તરીકે પ્રસિદ્ધ છે। આના જ ઉપરથી એક કહેવત યાદ આવે છે કે જ્યાં ભક્તિ હોય ત્યાં ચમત્કાર જરૂર થાય છે અને જ્યાં મા બહુચરનો આશીર્વાદ હોય ને ત્યાં ભય અને દુઃખ ક્યારેય ટકતું નથી। માના ચરણોમાં આવતા જ મનને શાંતિ અને આત્માને શક્તિ મળે છે। મંદિરની અંદર દર્શન કરીને જ માણસો વયા નથી જતા, ત્યાં શાંતિથી બેસીને માતાજીનું નામ જપે છે। ભક્તો મનમાં હજારો દુઃખ લઈને આવ્યા હોય છે, પણ મા બહુચર બધાના દુઃખ દૂર કરે છે। આ મંદિર અતિ ભવ્ય છે, તમે જોઈ શકો છો ગાઈસ કે આ મંદિર કેવું સુંદર ડિઝાઇન કરેલું છે। તો ચાલો મિત્રો, આપણે બહારની તરફ જઈ અને બહારનો આખો વ્યૂ જોઈ। આ બધું મંદિરનો ભાગ છે। બહાર નીકળતા જ આમ દેખાણું કે આયા તો બધા કાંઈક જોઈ રહ્યા છે, તો ચાલો આપણે પણ જોવા જઈએ। પણ જોઈ તો આયા તો કુકડો છે, બહુચર માનું વાહન તરીકે પ્રસિદ્ધ છે કુકડો। જુઓ ગાઈસ આ કુકડો, જો ગાઈસ આ મંદિરનો આખો વ્યૂ છે। આ સામે ગાય માતાજી, જો ગાઈસ। આ મંદિરનો પાછળનો ભાગ છે મિત્રો, તમે જોઈ શકો છો કેવડી વિશાળ જગ્યા છે। પાછળનો ગેટ છે જ્યાંથી બહાર નીકળી શકાય, મસ્ત ગેટ છે અને આખો વિશાળ એરિયા છે ગાઈસ, તમે જોઈ શકો છો કેવડી મોટી જગ્યા છે મંદિરની। નવરાત્રિ સમયે અહીંયા હજારો લાખો માણસો આવે છે, તેથી મંદિરનો એરિયા પણ બહુ વિશાળ છે, તેથી સમાવેશ આરામથી। આપણા ગુજરાતીઓ મંદિરે પ્રવાસે આવ્યા હોય અને પ્રસાદ લીધા વગર જાય એવું તો બને જ નહીં, તો અહીંયા પ્રસાદની પણ મસ્ત વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો ગાઈસ। આખી પ્રસાદની વ્યવસ્થા છે, કારણ કે આપણા ગુજરાતીઓ એવું માને છે કે પ્રસાદી માતાજીનો આશીર્વાદ છે। જો ગાઈસ આખો પ્રસાદ છે। તો સંખલપુર બહુચરાજી માનો દિવ્ય પ્રવાસ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય બહુચરમાં।